ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. નમસ્કાર. કેમ છો બધા? મજામાં ને? ઓકે. આપની શાળામાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. આપણે લાસ્ટ પીરિયડમાં પાઠ 16 આબોહવા એના વિશે કેટલીક માહિતી મેળવી હતી કે આબોહવા કોને કહેવાય. તો આપણે જોયું હતું કે વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ જે પરિસ્થિતિ છે જેને કહેવાય છે આબોહવા. અને એના વિશે એક ખ્યાલ પણ જોયો હતો કે જે તે પ્રદેશની 35 વર્ષ કે તેથી વધુ વર્ષોની જે વર્ષા ઋતુ છે, ચોમાસું જેને કહેવાય વરસાદ, ઉનાળો કે શિયાળાની જે સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી થતી હોય છે. ત્યારબાદ જોયું હતું હવામાન, કે હવામાન કોને કહેવાય. તો કે આબોહવા જે હતી એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ હતી. તો હવામાન એ ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. એટલે કે હવામાન એટલે કે વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ જેને કહેવાય છે હવામાન. તો એના વિશે જોયું હતું. ત્યારબાદ ભારતની જે આબોહવા છે કેવી છે? મોસમી પવનો ધરાવે છે. તો મોસમ શબ્દ પરથી એ મૂળ કઈ ભાષાનો છે? અરબી ભાષાનો શબ્દ છે. મોસમ એના પરથી મોસમી પવનો એવું નામ આપવામાં આવ્યું છે. જેમાં એશિયા ખંડની અંદર આવતા જે વિવિધ દેશો છે, ભારત છે, શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે અને મ્યાનમાર, જે આ બધા દેશો છે ભારતની આડોશ પડોશના જે દેશો, એ બધા જ દેશો મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે. એના વિશે આપણે જાણકારી મેળવી હતી. ઋતુ પરિવર્તન વિશે આપણે જોયું હતું કે પૃથ્વી છે પોતાની ધરી પર ફરે છે અને સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રી નમેલી હોય છે અને એ એની કક્ષાની સાથે 66.5 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એના વિશે જોયું હતું. ત્યારબાદ જોયું હતું આપણે કે 22 ડિસેમ્બરના સૂર્યના જે કિરણો છે એ મકર વૃત્ત પર સીધા એટલે કે લંબ સૂર્યકિરણો પડે છે. જ્યારે જે દક્ષિણ ગોળાર્ધ છે તો એ દક્ષિણ ગોળાર્ધની અંદર તે સમયે શું હોય છે? ઉનાળો હોય છે. કારણ કે મકર વૃત્ત જેને આપણે દક્ષિણ ગોળાર્ધ કહીએ છીએ તો એના પર સીધા કિરણો પડતા હોય છે. બરાબર છે. જ્યારે મકર વૃત્ત પર સીધા સૂર્યના કિરણો લંબ પડતા હોય છે તો એ સમય દરમિયાન ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના કિરણો કેવા પડતા હોય છે? ત્રાંસા પડતા હોય છે. તો તે સમયે ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. એના વિશે આપણે જોયું હતું કે રાત્રિ લાંબી હોય છે, ઠંડી અનુભવાય છે. તેવી જ રીતે 21 જૂને કર્કવૃત્ત પર સૂર્યના લંબ કિરણો પડે છે ત્યારે દક્ષિણ ગોળાર્ધની અંદર શું હોય છે? શિયાળાનું મોસમ ચાલતી હોય છે. કે જ્યારે મકરવૃત્ત એટલે કે દક્ષિણ ધ્રુવ પર સૂર્યના લંબ કિરણો પડે તો ઉત્તર ગોળાર્ધની અંદર શું હોય છે? શિયાળો હોય છે અને દક્ષિણ ગોળાર્ધની અંદર ઉનાળો હોય છે. એ જ રીતે જ્યારે કર્કવૃત્ત એટલે કે ઉત્તર ધ્રુવ પર જ્યારે કર્કવૃત્ત પર સીધા લંબ કિરણો પડતા હોય છે તો ત્યારે ત્યાં ઉનાળો દેખાય છે. ઉનાળાની ઋતુ હોય છે, ગરમી લાગતી હોય છે. અને દક્ષિણ ધ્રુવ પર શું હોય છે? મકરવૃત્તની આસપાસના દેશોમાં, પ્રદેશોમાં ઠંડી હોય છે. બંનેની આકૃતિ વિશે પણ સમજ્યા હતા. ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણ કોને કહેવાય એના વિશે પણ શીખ્યા હતા. ભારતની આબોહવાની વિવિધતા એના વિશે પણ જોઈ ગયા. ત્યારબાદ હવે આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આબોહવાને અસર કરતા પરિબળો. કે આ જે આબોહવા છે, વરસાદ છે, ઠંડી છે, ગરમી છે, બરાબર છે, તો એ શાના કારણે એવું થાય છે? તો એ કહેવાય છે આબોહવાને અસર કરતા પરિબળો. તો કયા કયા પરિબળો છે જેના કારણે કોઈક વિસ્તારની અંદર ઠંડી લાગે છે, અનુભવાય છે, કોઈક જગ્યાએ ગરમી અનુભવાય છે, કોઈક જગ્યાએ બહુ જ વરસાદ પડે છે? તો જોઈએ આપણે કે તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીની સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે. તો પવનો વિશે પણ આપણે જોયું હતું કે જમીન તરફથી અગર સમુદ્ર તરફ જો પવનો ફૂંકાય છે તો એ સૂકા પવનો હોય છે અને સમુદ્ર તરફથી એ જમીન તરફ આવતા હોય છે, જમીન તરફ આવતા હોય છે સમુદ્રથી, તો એ પવનો કેવા હોય છે? ભેજવાળા હોય છે. ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે. એના વિશે આપણે માહિતી મેળવવાની છે. જે આબોહવાને અસર કરતા પરિબળો ગણાય છે. ભારતની આબોહવાને અસર કરતા પરિબળો નીચે મુજબ છે. તો એમાં પહેલું છે અક્ષાંશ, પછી છે સમુદ્રથી અંતર,
અક્ષાંશ એટલે કે એ પ્રદેશ કયા અક્ષાંશ પર આવેલો છે તે. સમુદ્રથી અંતર, અક્ષાંશ વિશે તમને ખ્યાલ જ છે, આપણે આગળ ભણી ગયા છે અક્ષાંશ કોને કહેવાય, બરાબર છે. રેખાંશ કોને કહેવાય, અક્ષાંશ કોને કહેવાય. ત્યારબાદ છે સમુદ્રથી અંતર, તો એ પણ ખ્યાલ છે કે સમુદ્રથી જે નજીકના જે કિનારાના જે પ્રદેશો છે, બરાબર છે, એ કેવા હોય છે, સમ આબોહવા ધરાવતા હોય છે, એ પણ જોયું હતું આપણે. જેમ દૂર સમુદ્રથી અંતર વધતું જાય તો ત્યાં વિષમ આબોહવા જણાય છે, એ પણ આપણે જોયું હતું. ત્યારબાદ છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ, એટલે કે સમુદ્ર સપાટી જે છે એના કરતા જે પ્રદેશ આવેલો છે તે કેટલો ઊંચો છે, તો એ પણ એક પરિબળ છે જવાબદાર. ત્યારબાદ વાતાવરણીય દબાણ અને પવનોની દિશા, તો એના વિશે આપણે જોવાનું છે. તો પહેલું જોઈએ આપણે અક્ષાંશ. તો કે પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશોના અક્ષાંશ પ્રમાણે બદલાયા કરે છે. આબોહવામાં તત્વોનું વિતરણ મોટાભાગે અક્ષાંશોને અનુસરે છે. બે ક્રમિક અક્ષાંશો વચ્ચે આશરે 111 કિલોમીટરનું અંતર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ વાત યાદ રાખવાની તમારે કે બે ક્રમિક અક્ષાંશો વચ્ચે કેટલું અંતર, કેટલા કિલોમીટરનું અંતર હોય છે, તો કે 111, 111, બરાબર, 111 એટલા કિલોમીટરનું અંતર હોય છે બે અક્ષાંશો વચ્ચે. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો કેવા હોય છે, લગભગ લંબ પડે છે. કારણ કે વિષુવવૃત્ત એટલે જે પૃથ્વીની વચ્ચેનો મધ્ય ભાગ કહેવાય એ વિષુવવૃત્ત છે, જે પૃથ્વીને બે ભાગમાં વિભાજિત કરે છે. ઉપરનો ભાગ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણનો ભાગ દક્ષિણ ગોળાર્ધ. તો એ જે વિષુવવૃત્ત છે તે લગભગ ત્યાં સૂર્યના કિરણો કેવા હોય છે, બારે માસ લંબ પડતા હોય છે. તેથી ત્યાં બારે માસ ગરમી પડે છે. એટલે કે વિષુવવૃત્તની આસપાસમાં આવેલા જે પ્રદેશો છે, દેશો છે, ખંડો છે, તો ત્યાં બારે માસ કેવું હોય છે, ગરમીનું પ્રમાણ વધુ હોય છે. ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાયેલો છે. કે ભારતની અંદર ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણકટિબંધ. ઉષ્ણ એટલે ગરમ, સમશીતોષ્ણ એટલે જેને કહેવાય કે ઠંડુ. તો આ બે વિભાગની અંદર વિભાજિત એની આબોહવા છે ભારત. તો અક્ષાંશોનો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ આપણે સમુદ્રથી અંતરે. તો કે સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરતા બીજું મહત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણી બંનેની અંદર કેવી હોય છે, જુદી જુદી હોય છે. અગર સૂર્યના કિરણો પાણીમાં, તો એને ગરમ કરવાની શક્તિ જુદી હોય છે. અને જમીન, તો જમીન પર જે સૂર્યના કિરણો પડે છે એને જમીનને ગરમ કરવાનું અથવા ઠંડો કરવાની બંનેની જે શક્તિ છે, બરાબર છે, એ કેવી છે, જુદી જુદી છે. તો જમીનની અને પાણીની જે સૂર્યના કિરણોની જે ગરમી છે એને સંઘરવાની કે આપલે કરવાની શક્તિ બંનેની કેવી છે, જુદી જુદી છે. પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂવિભાગો પર સમ આબોહવા અનુભવાય છે. કે પાણી જે છે એ જલ્દી ગરમ પણ થતું નથી, જલ્દી ઠંડુ પણ થતું નથી. જ્યારે જમીન એવી છે કે જમીન એ જલ્દી ગરમ પણ થઈ જાય છે અને જલ્દી ઠંડી પણ પડી જાય છે. એટલે પાણી અને જમીન આ બંનેની અંદર જે ભેદ છે એ કેવો છે, જુદો છે. બરાબર, બંનેની જે શક્તિ છે એ કેવી છે, જુદી છે. જ્યારે કિનારાથી દૂર અંતરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા વિષમ બને છે. એટલે કે સમુદ્રની આસપાસની જે પ્રદેશો છે, તો એ ભૂમિ ભાગ પર આબોહવા જે હોય છે કેવી હોય છે, સમ આબોહવા હોય છે. આ ખાસ યાદ રાખજો. અને સમુદ્રથી દૂર આવેલા જે અંદરના ભાગો છે એ ભૂમિખંડોની આબોહવા કેવી હોય છે, વિષમ હોય છે. સમ આબોહવા દરિયા કિનારે કેમ જોવા મળે, કારણ કે પાણી જલ્દી ગરમ પણ થતું નથી, જલ્દી ઠંડુ પણ થતું નથી. એટલે તેની સમ આબોહવા છે. બારે માસ દરમિયાન તમને એટલી ગરમી પણ ના લાગે, એટલી ઠંડી પણ ના લાગે. જ્યારે સમુદ્ર કિનારાથી દૂર આવેલા જે અંદરના ભાગો છે, તો ત્યાં સમુદ્રથી એ ભાગનું અંતર કેવું હોય છે, વધી ગયું હોય છે. તો ત્યાં વિષમ આબોહવા જોવા મળે છે. ત્યાં ગરમી પણ અનુભવાય છે અને ઠંડી પણ અનુભવાય છે, બરાબર છે. એટલે કે ત્યાં વિષમ છે. ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા છે. કે આપણે જાણીએ છીએ કે ભારત એ ક્યાં આવેલું છે, સોરી, એટલે કે મુંબઈ જે છે એ સમુદ્ર કિનારે આવેલું છે, શહેર છે. તો ત્યાં એ મુંબઈ શહેર છે એ સમ આબોહવા ધરાવે છે. જ્યારે નાગપુર કે દિલ્હી છે એ સમુદ્ર કિનારે આવેલું નથી. એ સમુદ્ર કિનારેથી કેવું છે,
વધારે દૂર છે તો ત્યાંની આબોહવા કેવી હોય છે? વિષમ આબોહવા ધરાવે છે અથવા તો અનુભવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સમ આબોહવા કોને કહેવાય, વિષમ આબોહવા કોને કહેવાય એનો ખ્યાલ આવી ગયો તમને. સમ આબોહવા કયા વિસ્તારોમાં જોવા મળે છે, વિષમ આબોહવા કયા વિસ્તારોમાં જોવા મળે છે ભારતમાં, એનો પણ તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે જોઈએ સમુદ્ર સપાટીથી ઊંચાઈ. એટલે સમુદ્ર સપાટી તમને ખ્યાલ છે કે વિશ્વમાં જેટલા પણ સમુદ્રો છે, સાગરો છે, દરિયા જેને કહીએ છીએ આપણે, એની જે સપાટી છે, બરાબર છે, વિશ્વના નકશામાં જોઈશું આપણે તો દરેક સમુદ્ર એકબીજા સાથે શું છે? સંકળાયેલો છે, જોડાયેલો છે. તો એની જે સપાટી હોય છે, બરાબર છે, એ સિમિલર હોય છે, સરખી હોય છે. તો એ જે સપાટી છે એના કરતા ઊંચાઈ કેટલી છે એના ઉપર પણ આધાર રહેલો છે. એટલે કે સમુદ્ર સપાટીથી આવેલી ઊંચાઈ. તો સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ કે સમુદ્ર સપાટીથી જેટલું ઊંચાઈ વધારે તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન કેવું થાય છે? ઓછું થતું જાય છે, ઘટતું જાય છે. જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો જે છે એ બારે માસ બરફથી છવાયેલા રહે છે. તો આના વિશે તમને ખ્યાલ જ છે કે જેટલા હિમાલયના ઊંચા જે પર્વતીય ક્ષેત્ર છે, જે ઊંચા શિખરો છે, બારે માસ શેનાથી છવાયેલા રહે છે? બરફથી છવાયેલા રહે છે. એટલે જેટલી ઊંચાઈ વધારે એટલું તાપમાન કેવું થાય છે? ઘટતું જાય છે. બરાબર, એટલે જ બરફ આચ્છાદિત તે પ્રદેશો રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. અસમ છે, મેઘાલય છે, એના જે પહાડી પ્રદેશો છે એમાં તો જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ વરસાદનું પ્રમાણ પણ વધતું જાય છે, એવું જોવા મળે છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા 165 મીટરે 1 ડિગ્રી સેલ્સિયસ અથવા તો સરેરાશ 1000 મીટરે 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થાય છે. તો અહીં અંડરલાઈન કરી રાખજો, ખાસ યાદ રાખજો કે કેટલા મીટરે કેટલા સેલ્સિયસ ડિગ્રી તાપમાન ઓછું જાય છે, કેટલા મીટરે કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે. બરાબર, 165 મીટરે 1 ડિગ્રી સેલ્સિયસ અને 1000 મીટરે 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થાય છે. વાતાવરણીય દબાણ અને પવનો ભારત ઉપર પૂર્વીય વ્યાપારી પવનો વાળા ક્ષેત્રમાં આવેલો છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાપટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે, એટલે કે પૃથ્વી જે ફરે છે એના લીધે થોડા મરડાય છે અને મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો, તેથી તેને વ્યાપારી પવનો પણ કહેવાય છે. બરાબર, કે ભૂતકાળની અંદર એટલે પહેલાના સમયમાં કે જ્યારે એટલું બધું સંશોધન થયું હતું નહીં ત્યારે, તો તે સમયે જે જહાજો છે એના સણ જે કહેવાય, તમને ખ્યાલ હશે કાપડના બનાવેલા હોય, બરાબર છે, તો એને ખોલી દેવામાં આવે જેથી પવનની દિશામાં જહાજ કે જે નાવ કે જે બોટ કે જે છે એ આગળના તરફ જાય છે. એટલે એને વ્યાપારી પવનો કહેવામાં આવતા. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્યતઃ ભેજનું પ્રમાણ પણ ઘણું ઓછું હોય છે. પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગરમાં આવેલા છે તથા પશ્ચિમે અરબ સાગર તથા પૂર્વમાં બંગાળાની ખાડી, આના વિશે આપણને ખ્યાલ છે. તો આ વિશાળ જળરાશિના લીધે તેના ઉપરથી વાતા જે પવનો છે કેવા હોય છે? ભેજવાળા બને છે અને ભારતમાં એ વરસાદ લાવે છે. આપણે નકશાના મદદથી આગળ સમજીશું. આપણે શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્ર વિસ્તારો તરફ વાય છે. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું જે હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણે જે આવેલો હિન્દ મહાસાગર છે એના પર ભારે દબાણ હોય છે. તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરની દિશામાં હલકા દબાણ જે છે એ તરફ તે ખેંચાઈ આવે છે. આ પવનોને દક્ષિણ પશ્ચિમી મોસમી પવનો કહેવામાં આવે છે. તે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ પડે છે, કારણ કે સમુદ્ર હિન્દ મહાસાગર છે તેના તરફથી ઉત્તરના તરફ જે પવનો ફૂંકાય છે, બરાબર છે, એટલે સમુદ્ર તરફથી જમીન તરફ જ્યારે એ પવનો ફૂંકાય છે ત્યારે ભેજ વાળા હોય છે, એટલે ભેજ સહિત આવે છે. બરાબર છે. ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો ઉપર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે, જેનાથી આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીઓમાં તે સમય પૂરતો થોડો તફાવત સર્જાય છે. ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ છે, પશ્ચિમી વિક્ષોભ છે, એટલે જેને કહેવાય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ,
અલનીલો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓએ ઘણી અસરો કરી છે. આમ છતાં એકંદરે ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ જળવાઈ રહી છે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો ભારતનું ઋતુચક્ર. આપણા દેશમાં લગભગ બે માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું જ રહે છે. તો ભારતનું ઋતુચક્ર એના વિશે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણા દેશમાં લગભગ બે માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું જ રહે છે. આ બે માસના સમયગાળાને ઋતુ કહીએ છીએ આપણે. તો ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુઓ ગણવામાં આવે છે. તો આ જે 6 ઋતુ છે મુખ્ય ઋતુ અલગ છે અને જે પરંપરાગત રીતે આપણે જોઈએ તો 6 ઋતુ ગણાય છે. તો એ જે 6 ઋતુ છે એમાં જોઈએ હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. તો વિદ્યાર્થી મિત્ર તમે આ જે ઋતુ છે એના વિશે નાના ધોરણથી ભણતા હશે, ખ્યાલ હશે. હેમંત ઋતુ, શિશિર, વસંત, ગ્રીષ્મ, વરસાદ અને શરદ. તો આ ઋતુઓમાં પણ નજીકના આવતી 2 ઋતુઓમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી. એટલે કે બે ઋતુઓને ગણી લઈને તો વર્ષની મુખ્ય 3 ઋતુઓ ગણાય છે. એમાં નંબર 1 શીત ઋતુ એટલે શિયાળો, ઉષ્ણ ઋતુ એટલે ઉનાળો અને નંબર 3 છે વર્ષા ઋતુ, વરસાદ, ચોમાસું જેને કહીએ છીએ. ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી અનુભવાય છે. શિયાળો બેસતા ઠંડીનો પ્રારંભ થાય છે, ઉનાળામાં ક્રમશઃ તાપમાનમાં વધારો થાય છે અને ચોમાસા દરમિયાન એટલે કે ચોમાસું બેસતા હવામાં ભેજ વધવા માંડે છે અને વરસાદ પડે છે અથવા વરસાદ આવે છે. ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની જે કચેરી છે તેને ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓમાં વહેંચણી કરી છે. કઈ 4 ઋતુ છે જોઈ લઈએ આપણે. શીત ઋતુ એટલે કે શિયાળો જે ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધી હોય છે. નંબર 2 છે ઉષ્ણ ઋતુ એટલે જેને કહે છે ઉનાળો, એ માર્ચ થી મે મહિના સુધી હોય છે. નંબર 3 છે વર્ષા ઋતુ જે ચોમાસું જૂન થી સપ્ટેમ્બર સુધી હોય છે. અને નિર્વતન ઋતુ જેને કહીએ છીએ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, તો એ ઓક્ટોબર થી નવેમ્બર મહિના સુધી હોય છે. અહીંયા ઋતુચક્ર આપેલું છે. શીત ઋતુ જે આપણી 6 ઋતુ છે, મુખ્ય ઋતુ છે, કયા મહિનામાં કઈ ઋતુ આવે એ ઋતુચક્ર આખું આપણને અહીંયા આપેલું છે. તો એને ખાસ આપણે જોઈ લઈશું વિદ્યાર્થી મિત્રો, જેને લઈને આપણને વધારે ખ્યાલ આવે. બરાબર. ઓકે, તો હવે જોઈએ આપણે એના કેટલાક પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો. તો VSQ જે આપણા બાકી હતા એ જોઈ લઈએ પહેલા. તો 12મા નંબરનો પ્રશ્ન હતો એ બાકી હતો, આપણે જોઈએ કે સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી કેટલા મીટર ઊંચે જતા 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે. આ 1 માર્ક માટે છે VSQ. તો એ આપણે અત્યારે જ આજે આપણે એ ટોપિક વિશે ભણ્યા. હા, 165 મીટરે બરાબર છે. તો એનો જવાબ આવશે 165 મીટરે 12માનો. ત્યારબાદ 14મો પણ કદાચ બાકી હતો. આપણે ભારત કયા પ્રકારના પવનોનો દેશ છે? તો એનો જવાબ આપણે આગળના ટોપિકમાં જોઈ ગયા, મોસમી પવનોનો. બરાબર. લખાઈ ગયો તો ઠીક છે, ના લખાયો તો આ આપણે ક્વેશ્ચન આન્સર લખવાનો રહેશે. કયો લખવાનો રહેશે? મોસમી પવનો. ત્યારબાદ આપણે જોઈએ 21મો પ્રશ્ન કે સરેરાશ 1000 મીટરે કેટલું તાપમાન ઘટે છે? તો એના જવાબમાં આવશે 6.5 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદનો પ્રશ્ન છે આગળનો 22મો કે ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? તો ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? હિન્દ મહાસાગર. ત્યાર પછીનો પ્રશ્ન છે 23મો. ભારતમાં પરંપરાગત રીતે કેટલી ઋતુઓ ગણવામાં આવે છે? તો એ પણ આપણે અત્યારે જ જોયું. તો પરંપરાગત ઋતુઓ કેટલી છે ભારતની અંદર? 6 ઋતુ છે. બરાબર. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. ઓકે. ત્યારબાદ છે ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે? તો એ આવેલી છે દિલ્હી ખાતે આવેલી છે. ત્યારબાદ છે આગળનો પ્રશ્ન જોઈએ. તો એના પછીનો પ્રશ્ન જે છે ભારતમાં શિયાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે? 25મો પ્રશ્ન. તો એનો જવાબ છે ડિસેમ્બર થી ફેબ્રુઆરી. બરાબર. આ તો વિદ્યાર્થી મિત્રો તમને યાદ રહી જ જશે. ત્યાર પછીનો પ્રશ્ન ભારતના ઉનાળો કયા મહિનાઓ દરમિયાન જોવા મળે છે? તો એ રહેશે માર્ચ થી મે દરમિયાન. ત્યાર પછીનો પ્રશ્ન છે 27 ભારતના વર્ષા ઋતુ કયા મહિનાઓ દરમિયાન હોય છે?
તો એનો જવાબ છે જૂનથી સપ્ટેમ્બર. ત્યાર પછીનો પ્રશ્ન છે 28મો, પાછા પડતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે? તો એનો જવાબ તમારે લખવાનો રહેશે ઓક્ટોબર થી નવેમ્બર. 28મો નો જવાબ છે. બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ આપણે ભારતની, એટલે કે એક બે વાક્યમાં ઉત્તર આપો. ભારતની મુખ્ય ઋતુઓ કઈ કઈ છે? તો એનો જવાબ તમારે લખવાનો રહેશે તો ભારતની મુખ્ય જે ઋતુઓ છે એ તમારે લખવાની છે કે ભારતની હવામાન ખાતાએ જે આપેલી ઋતુઓની 4 વિભાગમાં વહેંચણી કરી છે. શિયાળો છે ડિસેમ્બર થી ફેબ્રુઆરી, ઉનાળો છે માર્ચ થી મે, ચોમાસું છે જૂન થી સપ્ટેમ્બર તથા પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબર અને નવેમ્બર છે. બરાબર છે. તો આ તમારે આન્સરમાં લખવાનું રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે. કઈ રીતે? નેક્સ્ટ લેસનમાં આપણે જોઈશું. અચ્છા, આ જવાબ કે હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે. કઈ રીતે? તો કે હિમાલય શિયાળામાં મધ્ય એશિયા તરફથી આવતા કાતિલ ઠંડા પવનોને રોકી અને ભારતને સખત ઠંડીથી બચાવે છે અને આ રીતે તે ભારતની ઉત્તર સરહદ પર આવેલી રક્ષણ કરતી કુદરતી દિવાલ છે. બરાબર છે. તો આ નેક્સ્ટ ટોપિકમાં આ પ્રશ્નનો જવાબ આવશે ત્યારે પણ આપણે સમજી લઈશું. હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે. આગળનો પ્રશ્ન છે ભારતની શીત ઋતુ શિયાળો વિશે જણાવો. તો અહીંયા મેં પ્રશ્નનો જવાબ તમને આપી દીધો વિદ્યાર્થી મિત્રો. શિયાળા વિશે, શીત ઋતુ વિશે. તો અહીંયાથી લઈને જેના 7-8 પોઈન્ટ છે બધા જ તમારે લખીને મોઢે કરી રાખવાના રહેશે. બરાબર. તો અહીંયા સુધી તમારે લખવાનું રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હું આશા રાખું છું જે પણ કંઈ સમજૂતી આપી એનો સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. પ્રશ્નોના જવાબ વિશે પણ તમને ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, આગળના ટોપિક વિશે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. અહીંયા સુધી જે પણ સમજૂતી આપી એ પ્રમાણે તમારે પ્રશ્નોના જવાબ લખી તૈયાર કરી દેવાના રહેશે. હેવ અ ગુડ ડે. નાઇસ. જય હિન્દ, જય ભારત.